છઠ્ઠો જે છે એ ખૂબ જ સુંદર ક્વેશ્ચન છે, વન ઓફ ધ માય ફેવરિટ ક્વેશ્ચન. આ છઠ્ઠો ક્વેશ્ચન જે છે ને એ એક રીતે મારો પણ ફેવરિટ ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન જે છે એ એક્ઝામની અંદર પૂછવાની શક્યતા ખૂબ વધારે રહેલી છે. છઠ્ઠો શું કહે છે કે સિક્સ ફ્રીડમ as guaranteed under Article 19 of the Indian Constitution also comment on the way in which the Constitution has attempted to strike a balance between individual liberty and interest of society. એવું કહે છે કે અનુચ્છેદ 19 જે છે અનુચ્છેદ 19 કે જેમાં 6 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે, 6 પ્રકારની સ્વતંત્રતા. તો આ 6 પ્રકારની સ્વતંત્રતા જે છે એના વિશે તમારે જણાવવાનું છે. ઓલ્સો કમેન્ટ ઓન ધ વે ઇન વિચ કોન્સ્ટિટ્યુશન, અને એ પણ જણાવવાનું છે કે કોન્સ્ટિટ્યુશન બંધારણે બેલેન્સ સમતોલન જાળવવાની કોશિશ કરેલી છે. કોની વચ્ચે સમતોલન જાળવવાની કોશિશ કરી? તો કે ઇન્ડિવિડ્યુઅલ લિબર્ટી એટલે કે વ્યક્તિગત સ્વતંત્રતા, દરેક વ્યક્તિની સ્વતંત્રતા, અને ઇન્ટરેસ્ટ ઓફ સોસાયટી, અને જે સોસાયટી સમાજનો જે હિત જે છે એ બંનેની વચ્ચે જે સમતોલન જાળવવાની કોશિશ કરેલી છે. ટૂંકમાં વાત એવી કહે છે કે અનુચ્છેદ 19 ની અંદર આપણને 6 પ્રકારની ફ્રીડમ સ્વતંત્રતા આપેલી છે, પરંતુ એની સામે અમુક પ્રકારના રિઝનેબલ રિસ્ટ્રિક્શન એટલે કે વાજબી નિયંત્રણો પણ મૂકેલા છે. તો આ વાજબી નિયંત્રણો શા માટે મૂકેલા છે? આ વાજબી નિયંત્રણો એટલા માટે મૂકેલા છે કે જેના કારણે સોસાયટીનો ઇન્ટરેસ્ટ, એનો હિત જળવાઈ રહે, લો એન્ડ ઓર્ડર કાયદાનું શાસન જે છે એ જળવાઈ રહે, ડેમોક્રેસી લોકશાહી જળવાઈ રહે, સોવરેનિટી એટલે કે ભારતની જે સાર્વભૌમત્વ, ભારતની સિક્યુરિટી, યુનિટી, ઇન્ટિગ્રિટી આ બધું જળવાઈ રહે એના માટે આ રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકેલા છે. ટૂંકમાં વાત કરીએ તો અનુચ્છેદ 19 માં આપેલી જે ફ્રીડમ સ્વતંત્રતા જે છે એ કઈ અનલિમિટેડ નથી પરંતુ લિમિટેડ છે. તો એ કઈ રીતે લિમિટેડ છે એ બધું જણાવવાનું છે. આ અત્યંત મહત્વનો કોન્સેપ્ટ છે. જો આ ક્વેશ્ચન આનો આન્સર તમે વ્યવસ્થિત સમજી લેશો ને તો તમારે અનુચ્છેદ 19 માંથી ક્યારેય કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન જે છે એ ખોટો નહીં પડે, નહીં પ્રિલિમ્સમાં કે નહીં મેન્સમાં. આ એક રીતે આ ક્વેશ્ચન જે છે ને આ આખો મેન્સનો ક્વેશ્ચન આ હું તમને એવી રીતે સમજાવીશ કે તમને એક રીતે અનુચ્છેદ 19 વિશેનું બ્રહ્મ જ્ઞાન મળી જશે. કઈ રીતે બ્રહ્મ જ્ઞાન મળી જશે એ આપણે જોઈએ કે અનુચ્છેદ 19 શું છે ને એ બધું. આપણે ડાયરેક્ટ આન્સર હું તમને સમજાવું. આર્ટિકલ 19 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન પ્રોવાઇડ્સ ફોર ફોલોઈંગ 6 ફંડામેન્ટલ રાઇટ્સ. પહેલા તમારે લખવાનું કે અનુચ્છેદ 19 ની અંદર જે ફંડામેન્ટલ રાઇટ મળેલા છે, 6 સ્વતંત્રતા મળેલી છે. તો એ કઈ રીતની 6 સ્વતંત્રતા મળેલી છે? પહેલું એવું કહે છે કે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન એટલે કે વિચાર, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. બીજું ફ્રીડમ ઓફ એસેમ્બલી પીસફુલી વિધાઉટ આર્મ્સ, હથિયારો વગર ભેગા થવાનો સ્વતંત્રતા. એસેમ્બલી એટલે કે ભેગા થવાની સ્વતંત્રતા. ત્રીજું એ કહે છે કે ફ્રીડમ ઓફ ટુ ફોર્મ એસોસિએશન ઓર યુનિયન ઓર ટુ કોઓપરેટિવ સોસાયટી. ફોર્મ એસોસિએશન એટલે કે સંગઠન બનાવવાની સ્વતંત્રતા, કોઓપરેટિવ સોસાયટી એટલે કે સહકારી મંડળીઓ બનાવવાની સ્વતંત્રતા. પછી એવું કહે છે કે ફ્રીડમ ટુ મૂવ ફ્રીલી થ્રુ આઉટ ધ ટેરેટરી ઓફ ઇન્ડિયા, સમગ્ર ભારત દેશની અંદર કોઈ પણ જગ્યાએ ફરવાની સ્વતંત્રતા. પછી ફ્રીડમ ટુ રિસાઇડ એન્ડ સેટલ ઇન એની પાર્ટ ઓફ ટેરેટરી ઓફ ધ ઇન્ડિયા, ભારતના સમગ્ર ભારતની અંદર કોઈ પણ વિસ્તારની અંદર સ્થાયી થવાની, ત્યાં રહેવાની સ્વતંત્રતા. રિસાઇડ એટલે કે રહેવું અને સેટલ એટલે સ્થાયી થવું. ફ્રીડમ ટુ પ્રેક્ટિસ એની પ્રોફેશન ઓર કેરી ઓન એની ઓક્યુપેશન, ટ્રેડ ઓર બિઝનેસ, કોઈ પણ પ્રકારનો ધંધો, વેપાર, વ્યવસાય કરવાની સ્વતંત્રતા. હવે આટલી સ્વતંત્રતા, આ 6 પ્રકારની સ્વતંત્રતા આપેલી છે. 6 સ્વતંત્રતા વિશે હું તમને ફરીથી થોડી વાર સમજાવું. આને તમે એક સ્ટોરીના માધ્યમથી યાદ રાખી શકો છો અને આના બધા આર્ટિકલ જે છે એ પણ તમને યાદ રહેવા જોઈએ. બધા આર્ટિકલ, અંદરના આર્ટિકલ જે છે એ પણ યાદ રાખવાના છે. પહેલા વાત કરીએ તો આર્ટિકલ 19 ક્લોઝ 1 ક્લોઝ એ. આર્ટિકલ 19 ક્લોઝ 1 ક્લોઝ એ ની અંદર એવું આપેલું છે કે બોલવાનો અધિકાર એટલે કે સ્પીચ એન્ડ એક્સપ્રેશન, ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. આને તમે એક સ્ટોરી, વાર્તાના માધ્યમથી એવી રીતે યાદ રાખી શકો કે એક છોકરો હતો, એને એના પિતા પાસે જે છે એ ઘણી બધી વાત કરી કે મારે ઓલું જોઈને પેલું જોઈને, બરાબર. એટલે કે એના પિતા પાસે જે છે ઘણા બધા પૈસાની 1 લાખ રૂપિયા 2 લાખ રૂપિયાની માંગણી ને એવું બધું કર્યું, બરાબર. અથવા કે મને બાઇક લઈ દેવું, ઓલું લઈ દેવું, લેપટોપ લઈ દેવું, પણ એના પિતા એને ના પાડી દીધી. તો આ વ્યક્તિ જે છે એને કીધું કે હું મારા સ્પીચ એન્ડ એક્સપ્રેશનનો ઉપયોગ કરી અને આ બધી વસ્તુ તમારી પાસે માંગુ છું, પણ એના પિતા એને ના પાડી દીધી અને એના પિતા એને ઘરની બહાર કાઢી નાખ્યો. એ કહેતા હોય અહીંથી નીકળી જતા, જ્યાં જવું હોય ત્યાં જતો રહે. તો એ વ્યક્તિ જે છે બહાર જાય છે અને બહાર જઈને એના ભાઈબંધોને બધાને બોલાવે. બધા લોકો જે છે એ હથિયારો વગર ભેગા થાય છે. એ બધા મિત્રો જે છે એ હથિયારો વગર ભેગા થાય છે. તો એ કોની આવશે? 19 ક્લોઝ 1 ક્લોઝ બી ની અંદર આવશે. એ બધા ભેગા થાય છે અને ભેગા થઈ અને પછી જે છે એ વોટ્સએપનું ગ્રુપ બનાવે છે. વોટ્સએપનું ગ્રુપ બનાવે છે. તો એ કોની અંદર આવશે? 19 ક્લોઝ 1 ક્લોઝ સી ની અંદર આવશે. સી ની અંદર આ ગ્રુપ બનાવે છે. અથવા સી ઉપરથી તમે એવી રીતે યાદ રાખી શકો કોઓપરેટિવ સોસાયટી. કોઓપરેટિવ સોસાયટી, સંગઠનો, એ બધું ક્યાં છે? 19 ક્લોઝ 1 ક્લોઝ સી ની અંદર. અને પછી એ ભેગા થઈ અને એવું નક્કી કરે છે કે આપણે ક્યાંક ફરવા જઈએ. આપણે શું કરીએ? ક્યાંક ફરવા જઈએ. એવો પ્લાન બને છે કે એ લોકો દીવ ફરવા જાય છે. ક્યાં? દીવ ફરવા જાય છે. તો 19 ક્લોઝ 1 ક્લોઝ ડી ની અંદર શું આવી જશે? એ ફરવા જવાની વાત કરશે. 19 ક્લોઝ 1 ક્લોઝ ડી ની અંદર થઈ જઈએ. અહીંયા જ આપણે રિસાઇડ એટલે કે અહીંયા તે રહેવાનું નક્કી કરી દઈએ. તો રહેવાનું અહીંયા નક્કી કરે છે. તો ડી પછી શું આવે? તો કે 19 ક્લોઝ 1 ક્લોઝ ઈ અંતર્ગત એવું નક્કી કરે છે કે આપણે અહીંયા જ રોકાઈ જઈએ. હવે અહીંયા રોકાવાનું નક્કી કરશે તો પછી અહીંયા એમને કંઈક કામ ધંધો ગોતવો પડશે. કંઈક કામ ધંધો ગોતવો પડશે. તો આજે કામ ધંધા માટે શું આવી જશે કે તો 19 ક્લોઝ 1 ક્લોઝ પછી એફ જે છે ને એફ નથી એટલે ડાયરેક્ટ જી આવી જશે. જી આવી જશે કારણ કે એફ એટલે કે ફેલ એટલે કે રદ કરી નાખ્યો છે, બરાબર.
તો આવી રીતે આ બધા 6 જે છે એ અધિકાર તમે યાદ રાખી શકો છો. તો હવે આપણે આ 6 અધિકાર જે છે ને એ જોઈ લીધા. પહેલા તમારે શું યાદ રાખવાનું છે? આ 6 અધિકાર તમને આર્ટિકલ સાથે ખબર હોવી જોઈએ. 19 ક્લોઝ 1 ક્લોઝ એ, 19 ક્લોઝ 1 ક્લોઝ બી, સી, ડી, ઈ, એફ તો રદ છે અને પછી ડાયરેક્ટ જી, બરાબર. એ બધા લાઈનમાં તમને બધા ખબર હોવી જોઈએ. આનું તમારે કોષ્ટક બનાવવાનું છે એટલે તમારે યાદ હોવું જોઈએ. હવે આપણે ડાયરેક્ટ જોઈએ કે વાંધો શું છે આ બધાની અંદર, કે બેલેન્સિંગ ઇન્ડિવિડ્યુઅલ લિબર્ટી એન્ડ સોશિયલ ઇન્ટરેસ્ટ. બંધારણ નિર્માતાઓએ એક કોશિશ કરેલી છે કે વ્યક્તિગત સ્વતંત્રતા એટલે કે ઇન્ડિવિડ્યુઅલ લિબર્ટી અને સોશિયલ ઇન્ટરેસ્ટ સામાજિક હિત જળવાઈ રહે ને એની માટે આ આર્ટિકલ 19 ઉપર અમુક પ્રકારના રિઝનેબલ રિસ્ટ્રિક્શન વાજબી નિયંત્રણો મૂકેલા છે. તો એ કયા વાજબી નિયંત્રણ મૂકેલા છે એ આપણે જોઈએ કે ફંડામેન્ટલ રાઇટ ઇઝ નોટ કમ્પ્લીટલી એબ્સોલ્યુટ બટ ક્વોલિફાઈડ. આ બધા મૂળભૂત અધિકારો એ એબ્સોલ્યુટ નથી પરંતુ ક્વોલિફાઈડ છે. નોટ એબ્સોલ્યુટ બટ ક્વોલિફાઈડ. આ આખો એબ્સોલ્યુટ અને ક્વોલિફાઈડ જે છે એ એક્ઝામની અંદર આ જ આખો કીવર્ડ લખી નાખવાનો છે કે ફંડામેન્ટલ રાઇટ એ એબ્સોલ્યુટ નથી પરંતુ ક્વોલિફાઈડ છે. એબ્સોલ્યુટ નો મતલબ એ કે દરેક પરિસ્થિતિમાં ચાલુ રહેવા વાળા, જ્યારે ક્વોલિફાઈડ નો મતલબ એ કે અમુક પરિસ્થિતિમાં એ રદ કરવામાં આવશે, અમુક પરિસ્થિતિમાં એ રદ કરવામાં આવશે. મતલબ કે આની ઉપર અમુક પ્રકારના રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકવામાં આવશે. ઇફ લેફ્ટ અનચેક્ડ, જો આને આપણે એબ્સોલ્યુટ રાખેલા હોત તો શું થાત? તો લિબર્ટી કેન ક્રિએટ કન્ડિશન ઓફ લોલેસનેસ. તો સ્વતંત્રતા, જો બધાને અનલિમિટેડ સ્વતંત્રતા આપી દઈએ ને તો સમાજની અંદર લોલેસનેસ, કાયદા વિહીન શાસન જે છે, અરાજકતાનો માહોલ જે છે એ ઉદ્ભવી જાય. એન્ટી નેશનલ એક્ટિવિટીને ઉત્તેજન મળી જાય. આથી જે છે આ બંનેની વચ્ચે બેલેન્સ બનાવવાની કોશિશ કરેલી છે બંધારણ નિર્માતાઓએ. કેવી રીતે બેલેન્સ બનાવ્યું? તો કે રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકીને. આ રિઝનેબલ રિસ્ટ્રિક્શન શું છે એ જોઈએ. પહેલા 19 ક્લોઝ 1 ક્લોઝ એ શું છે? તો 1 ક્લોઝ એ હતો કે વિચાર, વાણી, અભિવ્યક્તિનો સ્વતંત્રતા એટલે કે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. તો ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન નું એની અંદર એવું કીધું કે સ્ટેટ કેન ઇમ્પોઝ, રાજ્ય જે છે એ રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકી શકશે બોલવાના અધિકાર ઉપર. કોના ગ્રાઉન્ડ ઉપર? તો કે ગ્રાઉન્ડ ઓફ સોવરેનિટી, ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા, સિક્યુરિટી ઓફ સ્ટેટ, ફ્રેન્ડલી રિલેશન વિથ ફોરેન સ્ટેટ, પબ્લિક ઓર્ડર, કન્ટેમ્પ ઓફ ઓર્ડર, ડિફેમેશન, પબ્લિક ઓર્ડર, ડિકેન્સી એન્ડ મોરાલિટી એન્ડ ઇન્સાઇટમેન્ટ ઓફ એન ઓફેન્સ. બધા તમને યાદ હોવા જોઈએ. વારંવાર 2-3 વાર વાંચો એટલે યાદ રહી જશે. ટૂંકમાં એવું કહે છે કે 19(1) એ અનુસાર વ્યક્તિ જે છે એ કોઈ પણ વસ્તુ બોલી શકે, સ્પીચ બોલી શકે, પરંતુ એવું નહીં બોલે કે જેના કારણે ભારતની સોવરેનિટી ખતરા મુકાઈ જાય, જેના કારણે ભારતની ઇન્ટિગ્રિટી ખતરા મુકાઈ જાય, જેના કારણે ભારતના રાજ્યોની સિક્યુરિટી ખતરા મુકાઈ જાય, જેના કારણે આપણો ફોરેન સ્ટેટ, વિદેશી રાજ્યો સાથે વિદેશી સંબંધો જે છે એ આપણે ફ્રેન્ડલી રિલેશન, મિત્રતાપૂર્ણ સંબંધ જે છે એની અંદર કંઈક વાંધો પડી જાય. પબ્લિક ઓર્ડર એટલે કે જે જાહેર લો એન્ડ ઓર્ડર જે છે, કાયદો અને વ્યવસ્થા, એને ઠેસ પહોંચે એવું બોલશે નહીં. કોર્ટનો કન્ટેમ્પ ઓફ કોર્ટ એટલે કે જે છે એ કન્ટેમ્પ ઓફ કોર્ટનો અનાદર નહીં કરે. ડિફેમેશન, કોઈને જે છે એ નીચી ઉતારવાની કોઈ કોશિશ નહીં કરે. પબ્લિક ઓર્ડર જાળવવાની કોશિશ કરશે અને કોઈને ઇન્સાઇટમેન્ટ ઓફ ધ ઓફેન્સ એટલે કે કોઈને ગુનો કરવા માટે પ્રેરણા આપવાનું, બોલવાનું કાર્ય કરશે નહીં. ટૂંકમાં ફ્રીડમ ઓફ સ્પીચ, બોલવાનો અધિકાર આપેલો છે. બોલવાનો અધિકાર અનલિમિટેડ નથી. અમુક વસ્તુ આપણે ન બોલી શકીએ. કઈ વસ્તુ ન બોલી શકીએ? તો કે સોવરેનિટી ને, ઇન્ટિગ્રિટી ને, આ બધી વસ્તુ. ઓકે, હવે આર્ટિકલ 19 ક્લોઝ 1 ક્લોઝ બી શું હતો? તો એ હતો ભેગા થવાનો અધિકાર. ભેગા થવાનો અધિકાર. તો રિઝનેબલ રિસ્ટ્રિક્શન, એની ઉપર પણ અમુક પ્રકારના રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકેલા છે કે એસેમ્બલી ભેગા થઈ શકાશે, પરંતુ ઓન 2 ગ્રાઉન્ડ. આ 2 ગ્રાઉન્ડ છે ને ત્યારે ભેગા નહીં થઈ શકે. ક્યારે? કે જ્યારે ભારતની સોવરેનિટીને ખતરો હોય અથવા ભારતની ઇન્ટિગ્રિટીને ખતરો હોય ત્યારે ભેગા નહીં થઈ શકે. અથવા તો ભેગા થઈ અને એવું કાર્ય નહીં કરી શકે કે જેના કારણે ભારતની સોવરેનિટી અને ઇન્ટિગ્રિટી, સાર્વભૌમત્વ અને અખંડિતતા જે છે એ ખતરામાં મૂકી શકે. અથવા તો માની લેવો કે પબ્લિક ઓર્ડરને ખતરો પહોંચતો હોય. અમુક વાર તમે એવી જગ્યાએ ભેગા થઈ ગયા હોય કે જ્યાં ટ્રાફિક ફેલાઈ ગયું હોય, ટ્રાફિક થઈ જાય તો એવી જગ્યાએ પણ તમે ઉભા રહી શકશો નહીં, ભેગા થઈ શકશો નહીં. પછી ત્યાં તમે એમ ન કહો કે આર્ટિકલ 1 ક્લોઝ બી માં એવું કીધું છે ભેગા થવાનો અધિકાર, પરંતુ તમે ભેગા થાવ, જે સંગઠન બનેલું એના કારણે ટ્રાફિક થાય છે તો તમને ત્યાંથી પોલીસ વાળા દ્વારા હટાવવામાં આવશે. સિમિલરલી એસેમ્બલી ઓફ, બીજી વાત કરીએ આ જ રીતે જે છે એ આઈપીસી નો સેક્શન 144 એવું કહે છે કે અમુક વાર જે છે એ એસેમ્બલી 5 કરતા વધુ લોકો જે છે એ ભેગા નહીં થઈ શકે. અમુક કેસની અંદર આઈપીસી 141 લાગેલી છે, એનો મતલબ એમ કે 5 કરતા વધારે લોકો જે છે એ ભેગા થઈ શકે સર્ટેન સ્પેસિફાઈડ ગ્રાઉન્ડ અંતર્ગત. હવે આગળ બીજી વાત કરીએ કે રીઝનેબલ રિસ્ટ્રિક્શન કેન બી ઇમ્પોઝડ ઓન ફ્રીડમ ઓફ એસોસિએશન. ભેગા થવાનો અધિકાર જે છે એસોસિએશનમાં આપણે શું જોયું હતું કે 19 ક્લોઝ 1 ક્લોઝ સી કે જેમાં સંગઠન બનાવવાનો અધિકાર હતો. તો સંગઠન બનાવવાનો અધિકાર જે છે એ પણ રદ કરી શકાશે જો એ સંગઠન સોવરેનિટીને હર્ટ કરતું હશે, ભારતની સોવરેનિટી. માની લો કે કોઈ વ્યક્તિએ આર્ટિકલ 19 ક્લોઝ 1 ક્લોઝ સી નો ઉપયોગ કરી અને સંગઠન બને, પરંતુ આ સંગઠન જે છે એ આતંકવાદી સંગઠન છે, તો એવું સંગઠન ચાલે નહીં. કેમ? કારણ કે ભારતની સોવરેનિટીને ખતરો પહોંચાડે છે, ઇન્ટિગ્રિટીને ખતરો પહોંચાડે છે, પબ્લિક ઓર્ડર અને મોરાલિટીને ખતરો પહોંચાડતો હોય એવું સંગઠન પણ બનાવી શકાય નહીં. ફ્રીડમ ઓફ મુવમેન્ટ એટલે કે આપણને અવર જવર કરવાનો, હરવા ફરવાનો અધિકાર આપેલો છે ડી અનુસાર, આર્ટિકલ 19 ક્લોઝ 1 ક્લોઝ ડી અનુસાર. પરંતુ એની અંદર પણ આપણે ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? કે જનરલ પબ્લિક, જે પબ્લિકનો મોટો વર્ગ જે છે એનું ધ્યાન રાખવાનું છે. જેમ કે સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે
પ્રોસ્ટિટ્યુશન, વેશ્યા વ્યક્તિઓ જે છે એ ગમે ત્યાં મન ફાવે એમ ફરી શકશે નહીં. કેમ? કારણ કે ઓન ધ ગ્રાઉન્ડ ઓફ હેલ્થ, લોકોની પબ્લિક હેલ્થ, લોકોની હેલ્થ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને પ્રોસ્ટિટ્યુશનને ગમે ત્યાં હરવા ફરવા ઉપર પ્રતિબંધ મૂકેલો છે સુપ્રીમ કોર્ટે. બીજું, પ્રોટેક્શન એન્ડ ઇન્ટરેસ્ટ ઓફ એની શેડ્યુલ ટ્રાઇબ. શેડ્યુલ ટ્રાઇબ જે છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને આ બધા લોકો જે છે એમનું કલ્ચર, ટ્રાઇબલ કલ્ચર, એમની સંસ્કૃતિના પ્રિઝર્વેશન માટે અમુક જગ્યાએ આપણે જઈ શકીશું નહીં. જેમ કે આપણે વાત કરીએ કે આની પહેલા મેં તમને કીધું હતું કે નાગાલેન્ડમાં જઈએ અથવા તો નોર્થ ઇસ્ટના અમુક રાજ્યની અંદર જોઈએ તો ઇનર લાઇન પરમિટ આપણે લેવી પડે. તો આ ઇનર લાઇન પરમિટ પછી અહીંયા આપણે એમનો કહીએ કે 19 ક્લોઝ 1 ક્લોઝ ડી તો એવું કહે છે કે ગમે ત્યાં ફરી શકે, પરંતુ ત્યાંનું કલ્ચર જે છે સંસ્કૃતિને જાળવી રખાય એના પ્રોટેક્શન સંરક્ષણ માટે આ આઈએલપી ને એ બધું રાખેલું છે. પછી અમુક જે આદિજાતિ વિસ્તારો હોય જેમ કે નોર્થ ઇસ્ટના અમુક રાજ્યો, તો અહીંયા આપણે રહી પણ ન શકીએ. જેમ કે અમુક ફોરેસ્ટ એરિયા હોય તો આપણે અહીંયા ઘર ન બનાવી શકીએ. કેમ? કારણ કે ફોરેસ્ટ એરિયા છે. પછી અહીંયા એમનો કહીએ કે આ અમારે જમીન ખરીદીને ઘર બનાવવું છે તો એ પણ બનાવી શકાય નહીં. કેમ? કારણ કે યસ, હા સાચી વાત, એક મિનિટ. હા, કારણ કે ત્યાંની જે કલ્ચર, સંસ્કૃતિ ને એ બધું વસ્તુ જે છે એ જાળવી રાખીએ એટલા માટે, આ સંસ્કૃતિને એ બધા માટે. પછી આગળનો કયો અધિકાર હતો કે ફ્રીડમ ઓફ પ્રોફેશન, એટલે કે વેપાર ધંધો કરવાનો અધિકાર. પરંતુ આ વેપાર ધંધો કરવાના અધિકાર ઉપર પણ અમુક પ્રકારના રિસ્ટ્રિક્શન, પ્રતિબંધ મૂકેલા છે. જેમ કે સરકાર જે છે એ એવી કોશિશ કરીએ કે અમુક પ્રકારનો તમારે ધંધો કરવો હોય ને તો તમારે લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. જેમ કે વાત કરીએ કે ગુજરાત સિવાય બીજા અમુક રાજ્ય છે તો અહીંયા દારૂનો ને એ બધાનો ધંધો ચાલતો હોય, દારૂનો વેપાર ચાલતો હોય, તો દારૂની દુકાન ખોલવા માટે લાયસન્સ લેવું જરૂરી છે. તો અમુક બાબતો માટે લાયસન્સ લેવું જરૂરી છે. બીજું, પ્રિસ્ક્રાઇબ પ્રોફેશનલ ઓર ટેકનિકલ ક્વોલિફિકેશન. આખું સેન્ટેન્સ, આખું કીવર્ડ યાદ રાખી લેવાનું. પ્રિસ્ક્રાઇબ પ્રોફેશનલ ઓર ટેકનિકલ ક્વોલિફિકેશન. અમુક ધંધો અથવા અમુક પ્રોફેશન શરૂ કરવા માટે તમારી પાસે અમુક પ્રકારની ક્વોલિફિકેશન, લાયકાત હોવી જોઈએ. જેમ કે તમારે ડોક્ટર બનવું છે તો ડોક્ટરની લાયકાત હોવી જોઈએ, પછી તમે દવાખાનું ખોલી શકો. એમને એમ દવાખાનું ખોલો તો ચાલે નહીં. જેમ કે તમારે શિક્ષક બનવું છે તો એની લાયકાત હોવી જોઈએ, બીએડ ને એ બધું કરેલું હોવું જોઈએ તો તમે બની શકો, એમ નહીં બની શકો નહીં. જેમ કે અમુક પ્રકારનો વેપાર કરવો હોય તો એની માટેનો પણ જે છે એ, જેમ કે માની લો કે દેશ વિદેશમાંથી ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરતા હોય તો એની માટે તમારે પૂરતા કાગળિયા ને એ બધું હોવું જોઈએ. જો તમે ઇલીગલ રીતે કરતા હોય તો પછી એને શું કહેવાય? એને દાણ ચોરી કહેવાય. એને શું કહેવાય? દાણ ચોરી. તો આ બધા પ્રિસ્ક્રાઇબ પ્રોફેશનલ એન્ડ ટેકનિકલ ક્વોલિફિકેશન. રાજ્ય અમુક પ્રકારની ક્વોલિફિકેશન, લાયકાતો જે છે એ નક્કી કરી શકે છે અમુક વેપાર માટે. પછી બીજી વાત કરીએ, રાજ્ય જે છે ઇમોરલ અને ડેન્જરસ પ્રોફેશન હોય અથવા બિઝનેસ હોય એને ઇન્ક્લુડ અંડર ધીસ રાઇટ. આવા જે અધિકારો જે છે એને બાદ પણ કરી શકે છે. જેમ કે ડેન્જરસ પ્રોફેશન, અમુક ખતરનાક લેવલનો વેપાર કરતા હોય તો એને બાદ પણ કરી શકે છે. બીજું, આ રાઇટ બેલેન્સ બિટવીન ઇન્ડિવિડ્યુઅલ લિબર્ટી. તો આ બધું જે છે આપણે રિઝનેબલ રિસ્ટ્રિક્શન જોઈ લીધા. આ રાઇટ બેલેન્સ બિટવીન ઇન્ડિવિડ્યુઅલ લિબર્ટી એન્ડ સોસાયટીયલ ઇન્ટરેસ્ટ will lead to rule based order where citizen can participate fully and effectively in social or political process of country. તો આ જે છે એક રીતે કન્ક્લુઝન આપવાની કોશિશ કરેલી છે. આની અંદર કન્ક્લુઝન એટલું મહત્વનું નથી, આ બોડી જે છે એ મહત્વની છે. તો તમને ખ્યાલ આવી ગયો કે શું છે એ આખો આન્સર જે છે. આમાં તમારે એક બીજી વસ્તુ પણ ધ્યાન રાખવાનું છે. બીજી કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે? તમારે આ આખો આન્સર રહ્યો ને એમાં તમારે કોષ્ટક બનાવવાનું છે. કેવું કોષ્ટક બનાવવાનું છે? તો મેં તમને કીધું હતું પહેલા તમારે અહીંયા શું લખવાનું કે ફ્રીડમ એટલે કે અધિકારો કયા કયા આપવામાં આવેલા છે એ લખવાનું, અને બીજી બાજુના કોષ્ટકની અંદર લખવાનું કે એની ઉપર રિઝનેબલ રિસ્ટ્રિક્શન કયા કયા મૂકવામાં છે. તો પહેલો અધિકાર લખવાનો 19 ક્લોઝ 1 ક્લોઝ એ. તો 19 ક્લોઝ 1 ક્લોઝ એમાં શું છે? તો કે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, એટલે કે બોલવાનો ને એ બધો અધિકાર. અને એની સામે એનું રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકવાનું કે બોલવાનો અધિકાર છે પરંતુ સોવરેનિટી, ઇન્ટિગ્રિટી, યુનિટી, લો એન્ડ ઓર્ડર આ બધું ને ભંગ ન થાય. પછી ફ્રેન્ડલી રિલેશન વિથ ફોરેન કન્ટ્રીઝ, વિદેશી લોકો સાથેનો જે મૈત્રીપૂર્ણ સંબંધો, કન્ટેમ્પ ઓફ કોર્ટ, એનું અપમાન થવું જોઈએ નહીં. એમાં એ લખવાનું. પછી બીજા નંબરે લખવાનું 19 ક્લોઝ 1 ક્લોઝ બી. બી ની અંદર શું હતું? તો કે ભેગા થવાનો અધિકાર. એની સામે એનું જે છે એ રિઝનેબલ રિસ્ટ્રિક્શન. આવી રીતે બધા કોષ્ટક આખું બનાવી અને લખવાનું છે. આ આખો ક્વેશ્ચન જે છે એની વધારે ડિટેલમાં માહિતી માટે જે છે ને મેં એક યુટ્યુબમાં એક વિડીયો બનાવેલો છે આર્ટિકલ 19 ઉપર. એ આર્ટિકલ 19 વાળો વિડીયો જોઈ લેશો ને તો એમાં પણ તમને ખબર પડી જશે, કારણ કે એમાં મેં કોષ્ટક બનાવીને જ સમજાવેલું છે. તો એ વિડીયો જે છે ને એ તમને વધારે મદદરૂપ થશે.